પુરુષાર્થ શું છે મનુષ્ય માત્રનો? શું પુરુષાર્થ શું છે? અને મને કેમ મારો અવાજ આવે છે? હવે આવે છે અવાજ? હા, તો તમારો અવાજ મને કેમ નહીં આવતો? ઓ, તમારો અવાજ નથી આવતો. સ્પીકર તો બરોબર છે. બોલો તો. નથી, એટલે તમારો નથી આવતો અવાજ. મારો અવાજ આવે છે? ઓકે, તો આ કંઈક સેટિંગ બદલાયું છે. હા, હવે બોલો તો. ઓકે. પણ તો થોડો ડિસ્ટર્બન્સ હતો તમારા અવાજમાં. અત્યારે હવે કેવું છે? હવે બરોબર. હવે બરોબર. શું કહેવાય? મનુષ્ય માત્રનો પુરુષાર્થ. શારદાબેન, મ્યુટ કરવું પડે. સામાન્ય, આપણે બહુ દાર્શનિક ભાષામાં નહીં. શું જોઈએ છે? સુખ. હા, આનંદ કો, સુખ કો, એ પુરુષાર્થ છે. તો પુરુષાર્થ શું છે? આનંદ કે સુખ કે જે હોય એના ઉપાયનો ઉપદેશ દરેકે દરેક દર્શન શાસ્ત્ર કરે છે. ભાઈ, માણસને સુખી થવું છે. સુખી થવા માટે શું જોઈએ? તો સુખી થવા માટે જે જોઈએ ને એનો ઉપદેશ જે કરે, જે વિચારણા, જે દર્શન, એ બધા આપણા આ દ્વાદશ દર્શન જે છે, 12 દર્શન મનુષ્ય માત્રને સુખી થવાનો ઉપાય જે છે એનો ઉપદેશ આપે છે. મનુષ્ય માત્રને સુખી થવું તો ચારવાક મત, ચારવાક વિચારણા કઈ રીતે મનુષ્યને સુખી કરે છે. ચંપાબેન, મ્યુટ કરવું પડે. શરીરને આત્મા સમજીને ચારવાકમાં લોકો એવું માને છે. એટલે શરીરને માટે જ બધું કરવાનું. એમના માટે જેને સુખી થવું છે ને એ કોણ છે? સૌથી મોટી વિચારણા છે, મહત્વની વિચારણા છે. દેહ અને આત્મા માને છે. અને મારો બીજો પછીનો જન્મ છે જ નહીં. આ જન્મની અંદર જે કઈ ભોગવવા મળે ભોગવી લેવું. એ ચારવાક મત છે. ચારવાક મત જે છે ને એના પ્રણેતા કોણ હતા ખબર છે? કોણે રચ્યું ચારવાક દર્શન? દેવગુરુ બૃહસ્પતિ. દેવગુરુ બૃહસ્પતિએ ચારવાક દર્શનની રચના કરી. દેવગુરુ બૃહસ્પતિએ આવા ખોટા ચારવાક દર્શનની રચના કરી. એ કંઈ યુક્તિયુક્ત બેસતું નથી. દેવગુરુ બૃહસ્પતિએ શુક્રાચાર્યજીના રૂપે અસુરોને મોહિત કરવા માટે ચારવાક દર્શનની રચના કરી છે. ચારવાક દર્શન સિદ્ધાંતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ જે 4 પુરુષાર્થ છે ને એમાં અર્થ અને કામ અથવા તો કામ પુરુષાર્થ જ ભોગવીને સુખી થાવ એને પુરુષાર્થનું, સુખનું સાધન માનવામાં આવેલું છે. અસુરો ભોગ ભોગવવામાં જ રચ્યા પચ્યા રહે એવું દર્શન શાસ્ત્ર દેવગુરુ બૃહસ્પતિએ રચ્યું, જેથી અસુરોનો પતન થાય. અસુરો ભોગમાં જ રચ્યા પચ્યા રહે એટલે અસુરોનું પતન થઈ જાય ને. દેવો આક્રમણ કરે તો અસુરો કંઈ, એટલે અસુરો બળવાન ના હોય. જે માણસ ભોગમાં જ રચ્યો પચ્યો હોય એ કોઈ દિવસ આવી રીતે બળવાન ના રહી શકે. તો એટલા માટે અસુરોને મોહિત કરવા માટે દેવગુરુ બૃહસ્પતિએ શુક્રાચાર્યજીના રૂપમાં આવીને અસુરોને ઉપદેશ આપ્યો ચારવાક દર્શનનો, કે તમે તમારે ખાઈ પીને લહેર કરો અને આ દેહને તમે ખુશ કરશો ને તો તમે જીવન જીવ્યા છો. એટલે આવી રીતે અસુરોને મોહિત કરવા માટે આ દર્શન. પછી એ ચારવાક દર્શન એટલે શું? આ દેહને સુખી કરવા માટે જે કરવું પડે એ કરવું. અત્યારના જે ભોગવાદીઓ છે જે બધા, એ બધા ચારવાક દર્શનના મતને અનુસરે છે.
આપણે ગઈ વખતે જે વિચારણા કરી હતી કે એક એક દર્શનની વિચારણા કોઈક રીતે મારા વડે અનુસરાઈ રહી છે જીવનમાં. એટલે ચાર્વાક મતનું ખંડન થતું હોય પાર્થિવ પ્રકરણના શરૂઆતના શ્લોકોમાં 1 થી 5 વગેરેમાં, 1 થી 4 કે 3 વગેરેમાં ચાર્વાક મતનું ખંડન થયું, ઓલા ચાર્વાકોનું ખંડન થયું એવું માનવાનું નથી. ચાર્વાક મત અથવા ચાર્વાક વિચારણાને કોઈક રીતે જીવનમાં ક્યારેક મેં અનુમોદન આપેલું છે. આ દેહને સુખી કરવા માટે ભોગનો આશ્રય લીધેલો જ છે મેં. એટલે એ વિચાર, એ અનુમોદન આપણું એ અનુમોદનનું ખંડન થવું જોઈએ કે કઈ રીતે ચાર્વાક દર્શનનું ખંડન મારા માટે પ્રસ્તુત છે, મારા માટે પ્રેક્ટિકલ છે, મારા માટે ઉપયોગી છે. નહીં તો ઓલા ચાર્વાકોનું ખંડન થઈ રહ્યું છે એવી રીતે ભણવાનું નથી. આપણે એક એક દર્શનનું જે ખંડન થાય છે એ આપણા જીવનમાં કેમ અગત્યનું છે એ પણ આવી રીતે વિચારણા કરવાના છીએ. એટલે એ ખૂબ જ મહત્વનું છે. ચાર્વાક દર્શન છે, જૈન દર્શન છે, બૌદ્ધ દર્શન છે, આ બધા નાસ્તિક દર્શનો છે. અને પછી વૈશેષિક વગેરે જે છે, વૈશેષિક આસ્તિક દર્શનમાં સૌથી પહેલાં વૈશેષિકો આવ્યા. વૈશેષિકો સૌથી પહેલાં આસ્તિક એટલે શું? વેદને પ્રમાણ માનનારા. એટલે આસ્તિક એટલે વેદને પ્રમાણ તરીકે માને અને ઈશ્વરને પણ માને, એને આસ્તિક કહેવાય. આસ્તિક ખાલી વેદાંતી એકલો જ છે કે જે વેદને પ્રમાણ તરીકે માને છે અને ઈશ્વરને પણ સ્વીકારે છે. ઈશ્વરને હિતેચ્છુ, કર્માધ્યક્ષ, કર્મફળદાતા તરીકે સ્વીકારનાર એકલો વેદાંતી જ છે. એટલે વેદને પ્રમાણ તરીકે સ્વીકાર્યા 6 આસ્તિક દર્શનો વૈશેષિક, પછી ન્યાય, ગૌતમ મુનિ વિરચિત ન્યાય, નૈયાયિકો જેને કહેવાય છે એ, પછી સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. આ 6 આસ્તિક દર્શન છે. તો ચાર્વાક મત જે છે એ પ્રત્યક્ષમ એવ પ્રમાણમ, પ્રત્યક્ષ આંખ એટલે 5 ઇન્દ્રિયોથી જે દૃશ્યમાન થઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે એટલું જ જગત છે અને એ જ જગત સાચું છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણથી જે જણાય છે એ જ સાચું છે, એના સિવાયનું કંઈ સાચું નથી. પ્રત્યક્ષ પ્રમાણથી તમને આત્મા કે ચેતન કોણ જણાય છે? પ્રત્યક્ષ પ્રમાણથી આ દેહ તમને ચેતન લાગે છે. આપણને બધાને આ દેહ ચેતનવંતો લાગે છે, ચેતનની જેમ કાર્ય કરનારો લાગે છે. પ્રત્યક્ષ પ્રમાણથી આ દેહ ચેતન છે એટલે એ લોકો દેહને જ આત્મા કે ચેતન માને છે. પ્રત્યક્ષ પ્રમાણથી રોબોટ પણ બધી જ ક્રિયાઓ કરે છે ને, બધી જ ક્રિયા કરે, ચેતનવંતો લાગે છે રોબોટ. આ જેસીબી છે એક પ્રકારનો રોબોટ છે, બધું ખોદે છે, આમ પંજો નાખીને જમીન ખોદે છે, એને ચેતન માનવો જ જોઈએ ને. આ રીતે ચાર્વાક દર્શન આપણા અનુભવોને સમજાવી શકતું નથી. આપણો અનુભવ શું છે એને અનુભવને યથાર્થ રીતે સમજાવી શકે ને એને જ દર્શન શાસ્ત્ર કહેવાય. જે મારા પ્રત્યેક અનુભવને મારી બુદ્ધિ સમજી શકે ને એ રીતે સમજાવી શકવો જોઈએ. તો ચાર્વાક દર્શન આ રીતે સમજાવી શકતો નથી મારા અનુભવને, અને માટે એ શ્રદ્ધેય નથી, વિચારણીય નથી, આદરણીય નથી. એનું આપણે આ રીતે આપણા માટે મોક્ષ ઉપયોગી નથી. આ શાસ્ત્ર માટે એનો આદર ન કરવો જોઈએ. અને એનું મત એને કોઈક પણ રીતે મારા જીવનમાં હું એને અનુસરી રહ્યો હોઉં તો એ મારે બંધ કરવું જોઈએ. એ મત, એ વિચારણાનો નિરાશ થવો જોઈએ મારા વડે. બુદ્ધિ કોઈ રીતે એ મતનો આદર ન કરે એવું આપણે ગોઠવવું જોઈએ આપણી બુદ્ધિ. તો આ રીતે ચાર્વાક મત, ચાર્વાક દર્શનની થોડી ઘણી જે જરૂરી માહિતી હતી એ આપણે મેળવી. હવે કઠોપનિષદમાં પ્રવેશ કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મવિદ્યાચાર્યાય નચિકેતસે ચ. દ્વિતીય અધ્યાય પ્રથમ વલ્લી એનો 14મો મંત્ર ચાલી રહ્યો હતો. અભેદ દર્શનની સ્તુતિ અને ભેદ દર્શનની નિંદા. તો 14મો મંત્ર છે ભેદ દર્શનની નિંદા પૂર્વક અભેદ દર્શનની સ્તુતિ કરે છે, અને 15મા મંત્રમાં અભેદ જે અદ્વિતીયતા છે એનું વર્ણન થઈ રહ્યું છે. તો 14મો મંત્ર હું ફરીથી બોલું છું. યથોદકમ દુર્ગે વૃષ્ટમ પર્વતેષુ વિધાવતી એવં ધર્માન પૃથક પશ્યન તાનેવાનુવિધાવતી. યથા ઉદકમ દુર્ગે વૃષ્ટમ. દુર્ગમ પ્રદેશમાં ઊંચા પર્વતના શિખર ઉપર કે વગેરે ઊંચે શિખર ઉપર વરસાદ આવે ત્યારે જે જળ છે એ વિભક્ત થઈ જાય છે. મોટો જે જળરાશિ, જે મેઘ, કાળા ડિબાંગ વાદળોમાં એક જ જળરાશિ રૂપે પાણી હોય છે, પરંતુ જ્યારે વરસી જાય ત્યારે વિભક્ત થઈ જાય છે. એકબીજાથી બધી ધારાઓ પાણીની છૂટી પડી જાય છે. એવી રીતે પર્વતેષુ વિધાવતી, પહાડના ચારે બાજુએ આ વહી જાય છે, એકબીજાથી છૂટી પડી જાય છે, વિભક્ત થઈ જાય છે અને નાશ પામી જાય છે. એવમ ધર્માન પૃથક પશ્યન. તો એવી રીતે જ્યારે અગ્નિમાંથી તણખાઓ જેમ છૂટા પડી જાય, અગ્નિમાંથી તણખા છૂટા પડે એટલે નષ્ટ થઈ જાય, પછી ન રહે, તો એવી રીતે ચૈતન્ય આ અનેક જીવાત્માઓ રૂપે ચૈતન્યમાં જે ભેદ માને છે, ચૈતન્યને વિભક્ત માને છે, અનેક ઉપાધિઓમાં વિભક્ત માને છે, એક આકાશને અનેક ઘડાઓમાં જે વિભક્ત માને છે, એ આકાશ પોતે મૃત્યુના ભ્રમથી અરે હવે તો ઘડો નાશ પામી જશે તો હું પણ નષ્ટ થઈ જઈશ એવું કોણ માને છે? આકાશ માને છે. ઘડો નાશ પામી જશે તો ઘટાકાશ એવો હું નાશ પામી જઈશ એવું કોણ માને છે? આકાશ માને છે. તાન એવ અનુવિધાવતી. ઉપાધિના નાશમાં જ પોતાનો નાશ જુએ છે. કોણ જુએ છે? ઉપાધિથી જે સ્વતંત્ર તત્વ છે ને એ જ ઉપાધિના નાશમાં પોતાનો નાશ જુએ છે, કારણ કે ઉપાધિ સાથે એનું તાદાત્મ્ય થઈ જાય છે. ઘડાના નાશમાં જ આકાશ પોતાનો નાશ જોઈ રહ્યું છે. કેમ? કારણ કે ઘડામાં આકાશ પોતાને વિભક્ત માનવા લાગે છે. આ વિભક્ત, ભેદભાવ, જુદાઈ, કે અનેક ઘડાઓમાં હું વહેંચાઈ ગયું છું, અનેક ઘડાઓમાં હું અંશ રૂપે વહેંચાઈ ગયો છું વગેરે જે આકાશ પોતાના માટે માનતું હોય. ભેદભાવ જે છે, જુદાઈ છે, અંતર છે. બીજો કોઈ શબ્દ છે ભેદભાવને સમજવા માટે? દ્વૈત. પછી અધ્યાસ કહી શકાય. અલગપણું. હા, અલગપણું. પછી હે ભિન્નતા. તરત સમજી જવાય એવું સ્વામીજી શબ્દ બોલ્યા હતા આ શુક્રવારે કે શનિવારે. ભેદ, દ્વૈત વગેરેને આમ તરત આપણે આપણા જીવનમાં કઈ રીતે લઈ રહ્યા છીએ. દ્વૈતને દ્વૈત શબ્દ સાથે આપણે આપણા જીવનમાં નથી સાંકળેલું. દ્વૈતનો એક શબ્દ છે જેનાથી દ્વૈત એટલે શું એ હકીકતમાં આપણે સમજી લઈએ. અલગ વ્યક્તિત્વ. પછી
પૃથક્ત્વ. હા, પછી વિવિધતા અને વિષમતા. વિવિધતા ને દ્વૈત નથી કીધું, વિષમતાનું અર્થઘટન થાય છે દ્વૈત રૂપે. એક વહેરો આંતરો એવો શબ્દ આવ્યો તો પ્રજ્ઞાબેન, વહેરો આંતરો. ભેદભાવ, જુદાઈ, અંતર, વિશિષ્ટતા. હું વિશિષ્ટ છું, બીજા કરતા જુદો છું. મને જેટલું આવડે છે ને એટલું તમને નથી આવડતું. હું કંઈક વિશિષ્ટ છું. મને પાણીની વ્યાકરણ આવડે. તમે કોઈ ભણ્યા છો પાણીની વ્યાકરણ? નહીં. હું વિશિષ્ટ છું. આ પણ એક ભેદભાવ છે. ભેદભાવનું આપણા જીવનમાં જે રીતે આપણે લઈ રહ્યા છીએ એ અન્યોન્ય ભાવ. ભાઈ મારામાં હું છે ને તમારો સમાવેશ ના કરું, મારામાં બરોબર, મારામાં હું તમારો સમાવેશ ના કરું, તમારામાં મારો સમાવેશ ના કરું. અન્યોન્ય ભાવ, એને ભેદ કહેવાય. પરસ્પર વ્યાવૃત્તિ. બ્રહ્મદમ પરાદાત કીધું છે, પરાસ્ત કરે છે. પરાસ્ત કરે છે એટલે વ્યાવૃત્ત કરે છે. ઘડામાં વસ્ત્રપણું નથી, વસ્ત્રમાં ઘડાપણું નથી. પરસ્પર વ્યાવૃત્તિ. ઘડો અને વસ્ત્રનું ઉદાહરણ મેં આપ્યું એ યોગ્ય નથી. બંગડીમાં વીંટીપણું નથી, વીંટીમાં બંગડીપણું નથી. એને પરસ્પર વ્યાવૃત્તિ કહેવાય. પછી વહેરો આંતરો, પછી બાકાત રાખવાપણું. આ થાય છે કેમ? વીંટી પોતાનું વીંટીપણું જાળવી રાખે છે, માટે સુવર્ણથી વિભક્ત માને છે પોતાને. તો વીંટીપણું શું છે? એને દેહાભિમાન કહેવાય. એટલે ભેદભાવ જે છે એ સર્વ અનર્થનું મૂળ છે. ભેદભાવનું મૂળ શું છે? દેહાભિમાન. દેહાભિમાન એટલે વહેરો આંતરો એટલે મેં આજે લાડુ બનાવ્યા હોય, આ સત્યનારાયણની કથા મેં કરી હોય, તો હું તમારા ઘેર, તમે મારા પડોશી જ હો પણ તમારા ઘેર હું પ્રસાદ આપવા ના આવું, એને વહેરો આંતરો કહેવાય. હા હા, ન ગણું એવું. એનું મૂળ શું છે? દેહાભિમાન. વીંટીપણું જે છે ને એને દેહાભિમાન કીધું છે, એને આઈડેન્ટિટી કીધી છે, એને શું કીધું છે? ઇન્ડિવિજ્યુઆલિટી. બરોબર. એટલે આ રીતે આપણે ભેદભાવ સમજવાનો છે આપણા જીવનમાં, કે કઈ રીતે હું. હા બોલો. તમે કહ્યું ને ભેદભાવ સર્વ અનર્થનું મૂળ છે, અને એ અનર્થનું તો પછી શું બોલ્યા હતા તમે? આપણા જીવનમાં અનુભવાતા સર્વ અનર્થોનું મૂળ ભેદભાવ છે. ભેદભાવનું મૂળ દેહાભિમાન છે. ભેદભાવ જન્મે છે કેમ? જ્યાં સુધી વીંટીપણું વીંટી જાળવી રાખે ત્યાં સુધી એ બંગડીથી જુદી માને છે પોતાને. કોનાથી? બુટ્ટીથી ને વગેરેથી. ટૂંકમાં બધાથી પોતાને જુદી માને છે. ભેદભાવ જન્મે છે શેમાંથી? દેહાભિમાનમાંથી, આઈડેન્ટિટીમાંથી, ઇન્ડિવિજ્યુઆલિટીમાંથી. આ બધી વસ્તુઓ આ એક એક શબ્દ ઉપર આપણે જાતે જેટલું ચિંતન કરીએ ને ત્યારે ખબર પડે કે આ એક એક શબ્દને મેં કઈ રીતે મારા જીવનમાં સાંકળેલો છે. તો ગઈ વખતે જે વિચાર, હા ભેદભાવ આ જેવું છે, સ્કૂલમાં દાખલ કરવાનો હોય પહેલા જાતિ એમ પૂછશે, બધા સેગ્રેગેશન ત્યાંથી શરૂ થાય છે. બધા સિર પે વહી હે ના, एक ही दिन में नहीं जाएगी सर. एक ही दिन. This is आध्यात्मिक भेदभाव. That is व्यवहारिक भेदभाव. મારું તારું અમારા છે ને આ તમારા છે કે વોટેવર. એક એજ હોય છે જ્યારે આમ એક એજ એવી હોય છે આપણી સ્કૂલ લાઈફમાં કે હું મારો શાર્પનર સંચો જે પેન્સિલનો હોય ને એનાથી તમને તમારી પેન્સિલની અણી કાઢવા ના દઉં. એક એજ એવી હોય છે સ્કૂલ લાઈફમાં કે જેમાં હું મારી એકે પેન્સિલ તમને ના આપું. એક એજ એવી હોય છે, પણ એની આગળ અને પાછળ એટલો બધો ભેદ નથી હોતો. હા લે ને, તો તું ભૂલી ગયો છે, લે મારા કંપાસમાંથી એક પેન્સિલ લઈ લે. ખાલી એક એજ એવી હોય છે જ્યારે આ ભેદભાવ હોય છે આપણામાં, કે હું મારી વસ્તુ તમને ના આપું, તમારી વસ્તુ, એટલે આવી રીતે.
મારે મારું બહુ જ મહત્વ હોય છે, મારે મારું પકડી રાખવું હોય છે. પણ ભેદભાવમાં અન્યોન્ય ના આવવાનું છે. અન્યોન્ય એટલે સપોઝ આઈ લાઈક શર્માજી, अन्योन्य भाव, आई लाइक हिम वेरी मच बिकॉज जो कोई करते हैं मैं उनको मैं मानता हूँ, ऐसा हो जाते हैं. अन्योन्य अभाव, that is भेदभाव. अभाव, अन्योन्य अभाव, म्यूचुअल एक्सक्लूजन. I exclude you, that is भेदभाव. આ જેટલા પણ શબ્દો મેં બતાવ્યા હતા એ માત્ર ને માત્ર કલ્પના છે. એ નામની કોઈ વસ્તુ સાચા વ્યવહારમાં નથી. આ આપણે સમજવું છે. ગઈ વખતે જે વિચારણા અધૂરી રહી હતી, શું હતું? બીજાનો ઉદ્વેગ હું કેવી રીતે દૂર કરું? યસ્માન્નો દ્વિજતે લોકઃ લોકાન્નો દ્વિજતે ચ યઃ. જેના એટલે જ્ઞાની મહાત્મા એ છે કે જેનાથી કોઈને ઉદ્વેગ થતો નથી અને જે કોઈના ઉદ્વેગનું કારણ પણ બનતો નથી. ચાલો હું કોઈના ઉદ્વેગનું કારણ ન બનું એ બરોબર, પણ મારાથી કોકને ઉદ્વેગ થતો હોય એ તો ન જ થવું જોઈએ. પછી તમે શું કીધું? કોઈ હેમંતિકાબેન, તમે જેવા છો એવા રહેવું જોઈએ. બીજાનો ઉદ્વેગ હું કેવી રીતે દૂર કરી શકું? બીજાનો ઉદ્વેગ હા જવાબદારી થઈ જાય છે. આપણું વર્તન, આપણું વાણી, આપણું વ્યક્તિત્વ એવું ઘડવું જોઈએ, તૈયાર કરવું જોઈએ જેથી આપણા કારણે બીજાને કોઈ મહાત્માઓ હોઈએ તો મહાત્માઓ પાસે કોઈ પણ જુદા જુદા વિચારવાળા માણસો જાય છે, બરાબર? તો એનું વર્તન ને એનું એ પ્રકારનું જે એટીટ્યુડ હોય છે જેથી કોઈ પણ માણસ એને વિરોધ ઉત્પન્ન થતો નથી. આપણે ગમે તેટલું જેવા છો તેવા પ્રગટ થવું જોઈએ. એટલે મુખ મેં રામ બગલ મેં છુરી એના જેવું કંઈક ન થવું જોઈએ. નિસ્વાર્થ ભાવના હોય આપણી, નિસ્વાર્થ ભાવના, નિસ્વાર્થ ભાવ. અને વાણીમાં ત્રણ કહ્યું છે કે સત્ય વદમ, પણ એને બીજાને ખોટું ના લાગે એ રીતે સત્ય રજૂ કરવું પડે. આપણે પ્રેમ જ કરીએ, આપણે અભેદ જ દ્રષ્ટિ રાખીએ, ચાલુ રાખીએ. આપણે જે શાસ્ત્રો કહી રહ્યા છે એ પ્રમાણે જ ચાલુ રાખીએ, વર્તન, વિચાર, મૂલ્યો, અભેદ ભાવના બધું. પણ સામેવાળા પાસેથી એવું ન આવતું હોય વળતર. તો ઉપનિષદ સિદ્ધાંત શું છે? ઉપનિષદ બ્રહ્મતમ પરાદાત યોન્યત્ર આત્મનો બ્રહ્મવેદ. બ્રાહ્મણ જાતિ જે છે, એટલે જ્યારે બ્રાહ્મણ જાતિને ભેદભાવપૂર્વક જોવામાં આવે છે. જો હું જવાબ કોનો આપી રહ્યો છું, આપણે આટલું સુંદર દર્શન, આપણી સુંદર સમજ પ્રાપ્ત થઈ છે તો આપણે એ પ્રમાણે એપ્લાય કરવું છે અને એપ્લાય કરવાનો સનિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છીએ. છતાં પણ સામેવાળા પાસેથી આપણને ભેદ જ મળતો હોય, સામેવાળા પાસેથી ઉદ્વેગ જ મળતો હોય તો શું કરવાનું એની વાત છે. સામેવાળા એના વર્તન માટે આપણે એને ભગવાન નિમિત્ત બનાવ્યો છે, કર્મફળ દાતા એ, બરાબર છે? તો આપણે એને સાઈડ કરવો પડે, વર્ષે ચાલે, કઈ વાંધો નહીં. એ તો તિતિક્ષાના જુદા જુદા ઓલા છે પાસા, કે તમે કર્મયોગ કર્મ પ્રમાણે એને વાળવાનો પ્રયત્ન કરો. ભાઈ હા એનું કર્મ મારું કર્મ, પછી ઈશ્વર કે ભાઈ ભગવાન જ આ બધું કરી રહ્યો છે, ભગવાન કર્મનું ફળ આપી રહ્યો છે વગેરે પ્રકારે, અને જ્ઞાનથી કે આ જે વ્યવહાર છે કશું સાચું છે નહીં વગેરે. ત્રણેય પ્રકારે આ વસ્તુને સમજી શકાય. પણ આપણે શું કરવાનું છે વ્યવહારમાં ત્રણમાંથી એકે વસ્તુ કામમાં આવતી નથી. જ્યારે એ આપણો ભેદ દ્રષ્ટિથી જોતો હોય ત્યારની વાત છે. ત્યારે એનો ઉદ્વેગ પ્રગટ થાય છે ને, એ આપણું જજમેન્ટ છે. સૌથી પહેલી વાત એ આપણને તિરસ્કૃત કરી રહી છે, એ આપણું જજમેન્ટ છે. એ આપણું જજમેન્ટ પહેલાં બહાર કાઢવું જોઈએ. એ ના હોવું જોઈએ આપણા પક્ષે. એ માણસ પ્રેમ જ કરે છે એવું રાખીએ તો આપણે એનો પ્રેમ આવી રીતે પ્રગટ થાય છે એવું રાખીએ તો દરેક માણસ એના સ્વભાવ પ્રમાણે વર્તે છે. સ્વભાવથી વિરુદ્ધ વર્તન કરવાની કોઈને છૂટ નથી. એટલે અને સ્વભાવ શું છે બધાનો? પ્રેમ છે, આનંદ. સ્વભાવ ખબર છે ને શું? 16 વસ્તુઓ ગોખાઈ જવી જોઈએ. કેટલી?
સ્વભાવ શું હતો યાદ છે? નિષ્કામતા, વિશ્વાસતા, નિષ્કામતા, પ્રેમ. પ્રેમ. Recording stop. Recording in progress. એ ઓલો સ્ક્રીન ક્યાં ગયો મારો? શેર નથી? હા, શેર સ્ક્રીન. એટલે ક્યાં ગયું? ચાલો જવા દો, નથી મળતું. જે ઓલું અભેદ દ્રષ્ટિવાળી જે ફાઇલ હતી એમાં જે હતું સ્વભાવ રૂપે વ્યવહાર, પ્રેમ, સંભાળ, હૂંફ, એ જ આપણે જાળવવાનો પ્રયત્ન કરવો પડે. એ માણસ, સામેવાળો માણસ એ જ રીતે પ્રેમ કરે છે, એની પ્રેમ કરવાની આવી રીત છે, આવું આપણે સ્વીકારવું પડે. હા, અનપેક્ષ શુચિર દક્ષ. જેમ જેમ આ સમજ આપણી પોતાની થતી જશે ને એમ એમ સામેવાળાનું વર્તન ઉદ્વેગાત્મક નહીં રહે આપણને. એવું છે. એકવાર જાતે વિચાર કરીશું ને ત્યારે આ પ્રેક્ટિકલ, આ પ્રસ્તુત લાગશે આ ચર્ચા. આ બહુ જ મેચ્યોરિટી માગી લે છે એવી કે દરેકે દરેક માણસ કેટલું હદે આપણે આપણી જાત સાથે કામ કરવાનું છે એ બતાવી રહ્યું છે. એટલે હા, હું વાંચી શકું? હા, હું તમને એમ કહું છું કે એક મિનિટ હું પ્રશ્ન પૂછું. હા, બોલો બોલો. હું એમ કહું છું કે આપણે તો એને દુઃખી નથી કરવું, આપણી પાસે તો આ વિચારો છે, બધું જ છે, આપણે એને પ્રયત્ન પણ કરીએ છીએ, પણ છતાં પણ એ દુઃખી થતો હોય તો એ પણ આપણાથી જોઈ શકાતું નથી. આપણે શા માટે દુઃખી થાય છે, તો એનો સોલ્યુશન શું? પણ એ દુઃખી થાય છે એવું નક્કી કરનાર આપણે નથી. જોઈએ છીએ ને આખું આપણે જોતા હોઈએ, દ્રષ્ટિ નજરમાં આવે આપણી, ખોટી રીતે દુઃખી થતો હોય પાછો. પણ આપણાથી નથી જોવાતું કે વિચારને હિસાબે દુઃખી થાય છે, તો એને માટે મારે શું કરવું? એમ બધો મારો વ્યવહાર બદલાવ, બધું જ વ્યવહાર, છતાં એના મગજમાં એક ગ્રંથિ કોઈ પણ બંધાઈ ગઈ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એ તો વ્યવહાર એનો એ પ્રમાણે થઈ જાય, દુઃખી જ થાય. તો એ દુઃખી પણ આપણે આ વેદાંતના વિચારો પછી આપણે એ પણ સહન નથી કરતા, એ પણ પ્રભુ જ છે, ભગવાન જ છે, ઈશ્વર જ છે. એટલે આપણે એ દ્રષ્ટિએ જોઈએ એનું દુઃખ એ પણ આપણાથી જોવાતું નથી જોવાતું. કોઈક રીતે એ અરે હા કેમ રનિંગ ટાઈમ આઉટ થઈ ગયો. આ વસ્તુ છે ને જેટલી આપણને સામેવાળા પક્ષે શું કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરવાનું આપણને લાગે છે ને કે એ માણસ ના થવો જોઈએ ખોટો હેરાન. હા, આપણે ખાલી એટલું જોઈએ છે કે એ ખોટો હેરાન ના થવો જોઈએ. આપણે ખાલી એટલું જ જોઈએ છે. પણ જેટલી આ વસ્તુ સામેવાળા પક્ષે લાગે છે ને એના કરતાં સૌથી વધારે આપણા પક્ષે હોય છે. કે પછી તો તમારે પ્રકૃતિનો જે પ્રવાહ છે ને, નદીનો પ્રવાહ એ વહી રહ્યો છે એવું જ જોવું પડે. કારણ કે આપણે આ અભેદ દ્રષ્ટિ વગેરે જે છે ને એ આપણે જેટલી ઇમ્પ્લિમેન્ટ કરીશું ને એટલી એ વધારે સામેવાળા પક્ષે પહોંચશે એવું છે. એટલે મેં કીધું ને બ્રાહ્મણ જાતિને જ્યારે હું ભેદ દ્રષ્ટિપૂર્વક જોઉં છું ત્યારે સામો મને અપકાર જ મળે છે. તો એવી જ રીતે એને આત્મદ્રષ્ટિથી જોઉં ત્યારે સામો ઉપકાર મળશે. એટલે આપણે અભિગમથી માંડીને એટીટ્યુડથી માંડી એટલે અભેદ ભાવના, અભેદ દ્રષ્ટિ એ સ્વરૂપ છે, પણ અભેદ ભાવના વ્યવહારમાં કરવાની વસ્તુ છે. અભેદ ભાવના એટલે શું ભાઈ? પ્રેમ આપીએ, હૂંફ આપીએ, સંભાળ આપીએ, જે આપણે ઓલા બધા મુદ્દા લખ્યા હતા એ કે આપણે કોઈક રીતે પ્રેમ પહોંચાડવાનો છે. હવે એ આપણા પહોંચાડેલા પ્રેમને જ એ દ્વેષ તરીકે ઇન્ટરપ્રિટ કરતી હોય તો એ આપણા હાથમાં નથી, એ આપણો બિઝનેસ પણ નથી. હા, the best result is you have to show
લવ ટુ ધ પર્સન. આપણે આપણો સનિષ્ઠ પ્રયત્ન એ કરવાનો છે, પ્રયત્ન કરવાનો બસ. હા. અને આપણા પ્રેમને એ દ્વેષ તરીકે જોતો હોય તો એનું નસીબ છે પછી એટલે એટલા માટે આપણે દયા અને કરુણા જ રાખવી પડે. દયા અને કરુણા વચ્ચે શું ફરક છે આપણે વાત થઈ હતી પહેલા. કરુણા છે ને સ્વરૂપ છે, દયા સ્વભાવ છે. એટલે કે કરુણા જે છે ને એ સામાન્ય ભાવ છે. કરુણા એ આત્માનું સ્વરૂપ છે, અથવા તો મૈત્રી કરુણા ભાવ જે છે એ એક સામાન્ય ભાવ છે. જેમ કે અગ્નિ એક સામાન્ય તત્વ કહેવાય, અને પછી દિવાસળીમાં વિશેષ રૂપે અગ્નિ પ્રગટ થાય છે. ઈંધણમાં વિશેષ, જ્યોતમાં વિશેષ રૂપે અગ્નિ પ્રગટ થાય છે. તો એવી રીતે કરુણા એક સામાન્ય ભાવ છે, દયા એક વિશેષ અભિવ્યક્તિ છે કરુણાની. પર્ટિક્યુલરલી આ વ્યક્તિ માટે મને આવો ભાવ જન્મે એને દયા કહેવાય. એટલે કરુણા પ્રેક્ટિકલ જ્યારે પ્રગટ થાય છે ત્યારે દયાના રૂપે પ્રગટ થાય છે, એવું છે. એટલે કરુણા જ રાખવાની આપણા મનમાં બધા માટે, એવું છે. તો આ બધું બહુ બેઝિક છે. આના ઉપર દરેક માણસે જાતે ડેલિબરેશન કરવાનું છે, દરેક સાધકે. એટલા માટે મેં બધાને લખવાનું કીધેલું કે તમે પોતે આ જીવનમાં તમે કઈ રીતે આને સમજ્યા છો. આને લખવાનું એટલું બધું અગત્યનું છે કે આ વિચારો આપણે કઈ રીતે આપણા મનમાં ગોઠવ્યા છે એ પગથિયું ખૂબ જ અગત્યનું છે. ઋષિભાઈ, બીજો એક પ્રશ્ન કે આપણી પાસે વધારે પૈસા છે, આપણી પાસે વધારે વસ્તુઓ છે આપણી પાસે, જ્યારે બીજો જે છે એની પાસે વસ્તુ ઓછી છે, તો આપણે એ સમયે જ્યારે એકાત્મ ભાવ આવે ત્યારે આપણી વસ્તુ એકની થઈ જાય છે કે નથી થતી? આપણી વસ્તુઓ, આપણું વિત્ત, આપણી સંપત્તિ, આપણી શક્તિ, જ્યારે આપણે બીજો નથી ગણતા આપણે, તો ત્યારે એ સંપત્તિ, વિત્ત કે જે કંઈ આપણું છે તેનું થાય છે, તેના માટેનો હક છે કે નહીં? ના, એવું નથી. તો આપણે એમાં ભેદ વૃત્તિ જ રાખીને ભેદ વૃત્તિ તો થઈ જ તે મારે સાચવવાનું અને તેને નહીં આપવાનું, એક જાતની ભેદ વૃત્તિ જ ઊભી થઈ ને. નહીં આપવાનું એવું નથી, માલિકી ભાવ. આ માલિકી ભાવ જ છે ને. દાખલા તરીકે મને જો ભેદવૃત્તિ વહી ગઈ તો પછી દાખલા તરીકે મારા દીકરા માટે મને કેમ ભેદવૃત્તિ નથી, એના માટે હું ફીસ ભરું, બધું જ કરું, કમ્પ્લીટ કરું, તો ગમે ત્યાંથી લઈ આવવું. પણ જયારે પાડોશીનો છોકરો હોય કે જયારે બાજુનો છોકરો હોય જે એ ભણી શકતો ન હોય કે એની ફીસ ન ભરી શકતો, ત્યારે મારી નજર છે તે મારી પાસે હોય તો મને એમ નથી થતું કે મારે એની ફીસ ભરવી છે, કારણ કે એ મારું જ છે ને, એ હું જ છું. એ વૃત્તિમાં ત્યાં પછી ભેદવૃત્તિ પાછી હોય છે. વેદાંત સાંભળે છતાં આ વસ્તુ નથી આવતી. પ્રેમ હોય ને જ્યાં જો આ અભેદ દ્રષ્ટિ એટલે શું, તો અભેદ દ્રષ્ટિ સ્વરૂપ છે, એને ભૂલી જઈએ આપણે. પ્રેમ એ એનું વ્યવહારિક અભિવ્યક્તિ છે. પ્રેમ હોય ને ત્યાં મેં આ કર્યું ને એ ભાવ નથી હોતો. જ્યાં પણ પ્રેમ હોય છે ને ત્યાં થઈ જાય છે, કર્યું એવો ભાવ નથી હોતો. એટલે જ્યાં પ્રેમ હોય, અભેદ દ્રષ્ટિ વગેરે હોય ને ત્યાં આપોઆપ બધું થતું હોય છે, ત્યાં કરવાનું હોતું નથી, એવું છે. એટલે જ્યાં પણ કર્યું, મેં તમારા માટે આટલું કર્યું એ ભાવ છે ને, એટલે ભેદ દ્રષ્ટિ છે. એટલે ભેદ દ્રષ્ટિપૂર્વક કરેલું હતું એમ. આ આપણે સમજવાનું છે. સ્વામીજી માટે આપણે સુંદર વસ્તુ બનાવીએ, સ્વામીજી આ હું કરીને લાવ્યો, એટલે ભેદ દ્રષ્ટિ, એને પ્રેમ ના કહેવાય. પ્રેમ હોય ને ત્યાં આપોઆપ થઈ જાય. મમ્મી પપ્પા જ્યારે પોતાના સંતાન માટે કરે છે ને ત્યારે કરતા નથી, એ થાય છે પ્રેમથી. જો આ દરેક વસ્તુ આપણા જીવનમાં સમજવાની છે કે જ્યાં પ્રેમ છે ને, આ અભેદ એટલે પ્રેમ એટલે શું, વસ્તુ આપોઆપ થઈ જાય. જો પરમાત્મા બધાનું કલ્યાણ કરે છે એવું નહીં, પરમાત્મા કલ્યાણ સ્વરૂપ છે, એટલે જે એના વડે જે થાય ને એ કલ્યાણ જ થાય બધાનું. સવાલ છે સર. હા બોલો. દયામાં સૂક્ષ્મ અહંકાર રહેલો જ હોય છે ને? દયા વિશેષ અભિવ્યક્તિ છે, એટલે વિશેષ અભિવ્યક્તિમાં હોય જ, ઇન્ડિવિજ્યુઅલિટી હોય તો જ દયા વ્યક્ત થાય. દેહાભિમાન હોય ત્યારે દયા વ્યક્ત થાય. ક્યાં
ક્યાંથી અવાજ છે? બધા મ્યુટ છે. ઓકે, તો ભેદ દર્શન એની નિંદા વગેરે બધું ચાલી રહ્યું છે. એવમ ધર્માન પૃથક પશ્યન, ચૈતન્ય જે છે અનેક ક્ષેત્રમાં વિભક્ત થઈ ગયેલું છે એવું આપણે માનીએ છીએ, સ્વીકારીએ છીએ, પરંતુ એવું નથી. એક ઉપાધિમાં જે ચૈતન્ય છે, એક બુદ્ધિમાં જે ચૈતન્ય છે એ સમગ્ર કાર્યકરણ સંઘાતમાં ઉપલબ્ધ છે. ચૈતન્ય એ દ્રષ્ટા સ્વરૂપે, બુદ્ધિમાં જે દ્રષ્ટા છે, દ્રષ્ટા સ્વરૂપે પ્રવેશ કરેલો છે દરેકે દરેક ઉપાધિમાં. માટે એ વિભક્ત થયો નથી, એ ઉપલબ્ધ થયો છે. ચૈતન્ય અનેક ઉપાધિઓમાં વિભક્ત થયો નથી. આત્મ ચૈતન્ય કહો, ભગવાન કહો, નારાયણ કહો, બધી ઉપાધિઓમાં ઉપલબ્ધ થયો છે, વિભક્ત થયો નથી. આકાશ બધા ઘડાઓમાં વિભક્ત થયું નથી, આકાશ બધા ઘડાઓમાં ઉપલબ્ધ થયેલું છે. એટલે એ ખાસ સમજવાનું. આ રીતે આપણે દરેકે શું કહેવાય, ઘડાની અનેકતામાંથી દ્રષ્ટિ આકાશની એકતા તરફ લઈ જવાની છે. એટલે એકત્વ, આકાશનું એકત્વ, એવી રીતે ચૈતન્યનું એકત્વ, આત્મ એકત્વ. આત્મ એકત્વનું જ્ઞાન એ મોક્ષનો ઉપાય છે. આ વેદાંત શાસ્ત્ર ઉપનિષદ શું કરે છે? મોક્ષનો ઉપાય, મોક્ષના ઉપાયનું પ્રતિપાદન કરે છે. આ જે ઉપદેશ શાસ્ત્રીમાં આવ્યું, મોક્ષના ઉપાયનું પ્રતિપાદન કરે છે. તો મોક્ષનો ઉપાય શું છે? હા, એકત્વનું જ્ઞાન આપી રહ્યા છે શાસ્ત્રો. એકત્વનું જ્ઞાન એ મોક્ષનો ઉપાય છે. તો મોક્ષના ઉપાયનું પ્રતિપાદન કરે છે, મોક્ષના ઉપાયનો ઉપદેશ આપે છે. તો મોક્ષનો ઉપાય શું છે? આત્મ એકત્વનું જ્ઞાન. વેદાંત શાસ્ત્ર કહો, ઉપનિષદો કહો, આત્મ એકત્વનું જ્ઞાન આપે છે. એટલે કે જે વાસ્તવિકતા છે એનું જ્ઞાન આપે છે. એવં ધર્માન પૃથક તાન એવ અનુવિધાવતે પૃથક પશ્યન. જો ધર્માન એટલે કે આ જીવાત્માઓને પૃથક, એકબીજાથી જુદા જુદા જો માનીએ તો પછી તાન એવ અનુવિધાવતી, એ બધા જીવાત્માઓની જે જે ગતિ થાય એ પ્રમાણે આવી રીતે ચૈતન્યને વિભક્ત માનનારો પોતે પણ તે યોનિઓમાં પરિભ્રમણ કરે છે. આમ નાશવાન દેહ સાથે તાદાત્મ્ય કરે જ્યારે ચૈતન્ય, ત્યારે એ નાશવાન પોતે બની જાય છે, અથવા તો પોતે પોતાને એવું પોતાના વિશેનું જજમેન્ટ કરે છે. હા, જતું રહ્યું. સ્ટોપ. Recording in progress. Recording in progress. એક સુવર્ણ હોવા છતાં અનેક અલંકારોમાં વિભક્ત થઈ ગયું છે સુવર્ણ, એવું દર્શન કોણ કરાવે છે? આકાર. એક સુવર્ણ હોવા છતાં, એક અદ્વિતીય સુવર્ણ હોવા છતાં સુવર્ણ અનેક અલંકારોમાં વિભક્ત છે,
એનું મૂળ કારણ સત્યતા આપી દીધી. હા નામ આકારને સત્યતા આપી દીધી. ઉપયોગીતા. નામ અને આકારને સત્યતા આપી દીધેલી છે. વીંટીપણું, બંગડીપણું, કંઠીપણું, આ બધું પણું જે છે એ સાચું છે એવું માનવાને લીધે સુવર્ણમાં વિભક્તતા આપણે કલ્પીએ છીએ. તો એવી રીતે પણું એટલે શું? આઈડેન્ટિટી કહો, દેહાભિમાન કહો, ઇન્ડિવિજ્યુઅલિટી કહો, એ જ્યાં સુધી વ્યવહારનો પાયો છે ત્યાં સુધી આ ભેદ દર્શન ટકવાનું છે. એટલે દેહાભિમાન જે છે એ ભેદ દર્શનનું, ભેદભાવનું, જુદાઈની લાગણીનું પણ કારણ છે. કે કોઈક રીતે આત્માને દેહાભિમાન એટલે શું? દેહ સાથે તાદાત્મ્યાપન્ન, ચૈતન્યને જડ દેહ પૂરતો મર્યાદિત માનવો, ચૈતન્યને જડ દેહમાં સીમિત માનવો, ચૈતન્યને જડ દેહનો કોઈક ગુણ માનવો. પાર્ટ, પ્રોડક્ટ એન્ડ શું છે ત્રીજી વસ્તુ? પી જે છે, પાર્ટ, પ્રોડક્ટ અને નહીં, ચૈતન્ય એ આ જડ દેહનો કોઈ પાર્ટ, કોઈ અંગ નથી. ચૈતન્ય એ દેહનું કોઈ કાર્ય નથી. અને પાર્ટ, પ્રોડક્ટ એન્ડ પ્રિન્સિપલ, કોઈક ગુણ નથી. એટલે દેહ વિશિષ્ટ નથી. ચૈતન્ય દેહથી વિશિષ્ટ થતો નથી. ઘટાકાશને શું કહેવાય? ઘટ વિશિષ્ટ આકાશ કહેવાય. વીંટીને શું કહેવાય? વીંટી આકારમાં વિશિષ્ટ થયેલું સુવર્ણ. વિશિષ્ટ બની જવું એટલે એના ધર્મો પોતાના કરી લેવા, એને વિશિષ્ટતા. એટલે ચૈતન્ય દેહ વિશિષ્ટ થતો નથી. ચૈતન્ય ઇઝ નોટ અ પાર્ટ, ચૈતન્ય ઇઝ નોટ અ પ્રોડક્ટ, એન્ડ ચૈતન્ય ઇઝ નોટ અ ચાલો જે કંઈક યાદ આવશે તો ગ્રુપમાં લખી દઈશ. એટલે આ રીતે ચૈતન્ય દેહથી કોઈક સ્વતંત્ર વસ્તુ છે. આત્મા જેને હું કહું છું એ દેહથી સ્વતંત્ર વસ્તુ છે. એવું હા હા સુષુપ્તિમાં દેહ ઊંઘી જાય છે ત્યારે પણ હું હોઉં છું. દેહ અત્યારે જ ચાલુ લેક્ચરમાં આપણે કોઈક બીજા વિચારે ચડી ગયા ત્યારે પણ હું હોઉં જ છું. આ દેહને અહીં નહીં જ મૂકીને હું ક્યાંક બીજું વિચારવા જતો રહું છું. એટલે એ જ બતાવે છે કે દેહથી સ્વતંત્ર તત્વ હું છું. જેને હું કહેવાય, જેને આત્મા કહેવાય, જેને સ્વરૂપ કહેવાય, જેને ચૈતન્ય કહેવાય, એ દેહ ઉપાધિ સંઘાતથી સ્વતંત્ર વસ્તુ છે. આમ આ પ્રમાણે શું કહેવાય? દેહને પકડીએ તો દેહ જ્યાં જાય લઈ જાય ને ત્યાં જવું પડે. જો આપણે શું સમજીએ છીએ? તાન એવ અનુવિધાવતી છેલ્લો શબ્દ છે. દેહને પકડીએ તો દેહ જ્યાં જાય ત્યાં લઈ જવું પડે. શું છે ઓલું પૂજ્ય સ્વામીજીનું ઉદાહરણ? ગંગા નદીમાં ઓલું કાળા રંગનું એક કામળો તરતો તરતો આવતો હતો તો કોઈ સાધુને થયું કે લાય આ કામળો તો બહુ કામનો છે એટલે હું લઈ લઉં. તો એ તો એને પકડ્યું પછી એ તો રીંછ નીકળ્યું. એટલે એ જ્યાં જાય ને ત્યાં લઈ જાય આપણને. જેને પકડીએ ને પછી એ જ્યાં જાય ને ત્યાં આપણે જવું પડે. દેહને પકડ્યો હું રૂપે તો પછી દેહ જ્યાં જાય ને ત્યાં આપણે જવું પડે. ભેદને પકડીએ તો ભેદ જ્યાં જાય ને ત્યાં આપણે પછી જવું પડે. તો આમ દેહાભિમાન કહો, દેહને પકડવું કહો, આ બધું જે છે એ જ હકીકતમાં વિવેક જ્ઞાનથી છૂટવાનું છે. વિવેક જ્ઞાનથી છૂટનારું છે. દેહાભિમાન કઈ રીતે છૂટે? ચૈતન્યને દેહથી વિશિષ્ટ માની લીધું છે. એ ક્યારે છૂટે? ચૈતન્ય દેહથી સ્વતંત્ર તત્વ છે એવું જ્યારે આપણે સમજીએ ત્યારે. તો એ વિવેક જ્ઞાન આપણા શાસ્ત્રો આપે છે. એ વિવેક જ્ઞાનને વધારે ને વધારે દ્રઢ કરવું પડે. અનેક યુક્તિઓથી દ્રઢ કરવું પડે. હું આ દેહ કરતાં કઈ રીતે સ્વતંત્ર છું એની 1000 યુક્તિઓ લખવી પડે આપણે. કેટલી? હું ચૈતન્ય આ શરીર કરતાં એક સ્વતંત્ર વસ્તુ છે એની 1000 યુક્તિઓ હોવી જોઈએ આપણી પાસે. તો જ સમાધાન થાય બુદ્ધિનું કે હું કઈ રીતે આ શરીરથી જુદો છું, સ્વતંત્ર છું.
જેટલાય શાસ્ત્રો છે ને એમાં આ યુક્તિઓ જ ભણવાની છે કે કઈ રીતે દેહથી પૃથક બતાવે છે આપણા શાસ્ત્રો ચૈતન્યને, હું ને, આત્માને. એટલા માટે આત્માનું નામ શું કીધું આપણે? આત્માનું નામ નેતિ નેતિ. હા, અહમ નેતિ નેતિ આત્મા. પછી બીજું નામ શાસ્ત્રોક્ત નામ. આપણે જે ભણેલા છીએ એ બધા નામ જો આ વારંવાર યાદ કરાવીએ ને એટલે યાદ આવે. હા, સ્વરૂપ, પોતાનું સ્વરૂપ. હા એ તો બરોબર, પણ આ તો શાસ્ત્રો એ જે નામે આત્માનું પ્રતિપાદન કરેલું છે એ તો આપણે બધા કહે. શાસ્ત્રમાં કેવું નેતિ નેતિ એ આત્માનું નામ છે. ઉપનિષદોમાં સત્યમ જ્ઞાન અનંતમ એ તો સ્વરૂપ છે. હું નામ પૂછું છું. જેમ ઋષિ એ મારું નામ છે ને એવી રીતે આત્માનું નામ શું છે? નેતિ નેતિ આત્માનું નામ છે. પછી સત્સત. ના ના, આપણે ભણેલા છીએ એમાંથી બોલો. સ્વપીતિ એવું નામ છે. હા, સ્વપીતિ. પછી સુઈ જવાનું as well as સ્વપીતિ એ આત્માનું નામ છે. પછી સમાધિ. હા, સમાધિ આત્માનું નામ છે. સમ્યક આધીયતે અસ્મિનિધિ. બધા જેમાં રહેલા છે ને એને આત્મા કહેવાય. બધા જેમાં અસ્થિભાતિ પ્રિયમાં રહેલા છે. અસ્થિભાતિ પ્રિય એ આ સમાધિ કહેવાય. સમાધિ એટલે સ્વરૂપ. સ્વરૂપ એટલે આ આત્મા જેમાં બધા રહેલા છે. સમ્યક આધીયતે. હા, એટલે આ બધા અજ્ઞાન નિવૃત્તિ એ પણ આત્માનું નામ છે. કોઈ એવું પૂછે આપણને, ભાઈ તમારું નામ શું? અજ્ઞાન નિવૃત્તિ. મારું નામ અજ્ઞાન નિવૃત્તિ છે. ભ્રમ નિવૃત્તિ મારું નામ છે. આજે જ ઉપદેશ શાસ્ત્રીમાં આવ્યું ને, અવિવેક નિવૃત્તિ, ભ્રમ નિવૃત્તિ એ આત્માનું નામ છે. એટલે અજ્ઞાન નિવૃત્તિ એ જ આત્મા છે એમ. ઋષિ મારું નામ જેવું કહીએ ત્યારે હું જ ઋષિ છું એવું આપણે વ્યવહારમાં કહીએ છીએ ને. ભાઈ હું અહીં હોઉં, ઋષિ ક્યાંક બીજો હોય એવું બને? એવું ના હોય. એટલે નેતિ નેતિ આત્માનું નામ છે એવું કહીએ ત્યારે નેતિ નેતિ જ્યારે થાય ને ત્યારે જ આત્મા કહેવાય. સમાધિ એ આત્માનું નામ છે. પછી બીજું શું કીધું? સ્વપીતિ. પછી અજ્ઞાન નિવૃત્તિ આત્માનું નામ છે. અજ્ઞાન નિવૃત્તિ એ જ આત્મા છે. પછી આત્માની પ્રાપ્તિ થાય, આત્માનું જ્ઞાન થાય એવું બધું નથી. નિવૃત્તિ આત્મા મોહસ્ય જ્ઞાતત્વેન ઉપલક્ષિત. એટલે અજ્ઞાન મોહની નિવૃત્તિ, અજ્ઞાનની નિવૃત્તિ, બંધરૂપી ભ્રમની નિવૃત્તિ એ પણ આત્માના નામ છે. એ પ્રમાણે અહીંયા બતાવવામાં આવ્યું. હવે એને શું ફળ મળે છે? અજ્ઞાન નિવૃત્તિ થાય તો એટલે ભેદ દર્શન નિવૃત્ત થાય તો પછી જે ફળ મળે છે એ અહીંયા 15મા મંત્રમાં કહે છે. યથોદકમ શુદ્ધે શુદ્ધમ આસિક્તમ તાદૃગેવ ભવતી એવં મુનેઃ વિજાનતઃ આત્મા ભવતિ ગૌતમ. યથા ઉદકમ શુદ્ધમ ઉદકમ શુદ્ધે આસિક્તમ. જ્યારે નિર્મળ જળમાં આપણે જળ નાખીએ ત્યારે એ જળ પોતે સમષ્ટિ જળમાં વિલીન થઈ જવાથી એ શુદ્ધ જ થઈ જાય છે. એવી રીતે હે નચિકેતા, ગૌતમ એ નચિકેતાના પિતાજીનું નામ છે ઉદ્દલ. અને એમને આ નામે જ યમરાજા બોલાવે છે. યમરાજા કહે છે એવમ આ પ્રમાણે વિજાનતઃ મુનેઃ. કઈ વિભક્તિ કહેવાય? વિજાનતઃ મુનેઃ. છઠ્ઠી છે, પણ કઈ રીતે છઠ્ઠી છે? યાવાન અર્થ ઉદપાને
સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ બ્રાહ્મણસ્ય વિજાનતઃ એકત્વના દર્શનને પ્રાપ્ત થયેલો એકત્વને જાણનારા બ્રાહ્મણ માટે જ્ઞાની માટે ખાબોચિયા રૂપી પાણીની જરૂર નથી પડતી. અફાટ સમુદ્ર જેને મળી ગયો હોય એને પછી આવી જરૂર રહેતી નથી. તો જેનો આત્મા બ્રહ્મ થઈ ગયો હોય, મુનેહ વિજાનતઃ આત્મા ભવતી વિજાનતઃ મુનેહ, જે તાદર્થે ષષ્ઠી છે આ, જે મુનિ જે જ્ઞાની માટે આત્મા બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થઈ રહ્યો છે. આત્મા એક મર્યાદિત ઉપાધિમાં અભિવ્યક્ત થઈ રહેલું જે ચૈતન્ય છે એ બ્રહ્મ સ્વરૂપે, આપણા બધા માટે આત્મા બ્રહ્મ સ્વરૂપે જ પ્રગટ થાય છે. પરંતુ આપણને એટલે ઓળખાણ ન હોય એની, તો પછી એનો લાભ ના મળે. પરંતુ આવા વિજાનતઃ મુનેહ બ્રહ્મ સ્વરૂપે પ્રગટ ક્યાં છે ચંપાબેન? મ્યુટ કરવું પડે. વિજાનતઃ મુનેહ, જ્ઞાની એવા મુનિ માટે જે આત્માના એકત્વને જાણી લીધું છે, જેણે એનો આત્મા કઈ રીતે પ્રગટ થાય? બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થાય છે. એનો આત્મા બ્રહ્મ સ્વરૂપે જ અભિવ્યક્ત થાય છે, પ્રગટ થાય છે, વ્યવહારમાં બ્રહ્મ બનીને રહે છે. એટલે આત્માનું એકત્વ જાણનાર પોતે અદ્વિતીય આત્મ સ્વરૂપ બનીને રહે છે. આત્માનું એક આકાશ જ્યારે પોતાના એકત્વને જાણે, બધા ઘડાઓમાં હું એક આકાશ છું એવું જ્યારે આકાશ જાણે ત્યારે મહાકાશ બનીને રહે છે. આવું આ વાક્ય છે. તો મહાકાશ સ્વરૂપ જ હતો પહેલાં. એ આકાશ મહાકાશ સ્વરૂપ જ હતું, એનામાં કંઈ જ થયું નથી ફેરફાર. શું થયું છે? જે ભ્રમ હતો એ દૂર થયો છે, ભ્રમ નિવૃત્તિ થઈ છે. ભ્રમ નિવૃત્તિ જ સ્વરૂપનો લાભ છે. બ્રહ્મ નિવૃત્તિ એ જ આત્મા ભવતી ગૌતમ, આત્મા નામ છે. પરિચ્છિન્નતા, ઇનએડિક્વસી જેને કહેવાય ને અધૂરપ, અધૂરપ યસ, લિમિટેશન કહો, ઇનએડિક્વસી કહો, અધૂરપ કહો, એ હું કેન્દ્રિત પહેલાં અનુભવાતી હતી. આપણે પોતાને અલ્પ માનીએ છીએ ને, ભાઈ આપણે આટલું હું કરી શકું, આટલું હું જાણી શકું, આટલી હું ઈચ્છા કરી શકું. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, આ બધું જ આપણને આપણામાં મર્યાદિત લાગે છે. હું કેન્દ્રિત મર્યાદા જે છે ને આપણને અત્યારે લાગે છે. પરંતુ જ્યારે આત્મ એકત્વનું જ્ઞાન થાય ત્યારે બધું કરી શકવાની તાકાત આવી જાય આપણામાં. એવું હું કેન્દ્રિત, અલ્પતા, અધૂરપ, મર્યાદા કશું જ રહે નહીં. બરોબર? તો મર્યાદા જ્યાં હોય ને ત્યાં રહે, એનું સંક્રમણ હુંમાં ના થાય. અધૂરપ જ્યાં હોય ને ત્યાં રહે, એનું સંક્રમણ કે તાદાત્મ્ય હુંમાં ના થાય. દેહમાં, ઉપાધિમાં, બુદ્ધિમાં મર્યાદા છે, અધૂરપ છે, બધું જ છે. પરંતુ એ અત્યારે હું કેન્દ્રિત આપણે જજ કરેલી છે, નિર્ધારિત કરેલી છે કે બુદ્ધિની મર્યાદાઓ હું કેન્દ્રિત છે, હુંમાં છે, એવું જે માનેલું છે એને જ દેહાભિમાન કીધું છે. તો એ રહેતું નથી, દેહાભિમાન રૂપી ભ્રમ રહેતો નથી. એવમ વિજાનતઃ મુનેહ, એટલે ભેદભાવ જે છે એ ઔપાધિક છે, એ ઉપાધિના સ્તરે રહેલા છે, આત્મામાં નથી. આત્મામાં ભેદ નથી, આકાશમાં ભેદ નથી. ઘડાઓ અનેક છે, ઘડાઓમાં પણ ભેદ નથી. ભેદ નામની કોઈ સાચી વસ્તુ નથી. અનેક ઘડાઓનું આકાશમાં ભેદ રૂપે અર્થઘટન થાય છે, મેનિપ્યુલેશન થાય છે, ઇન્ટરપ્રિટેશન થાય છે. એટલે ભેદભાવ એ માત્ર ને માત્ર ભ્રમ છે. આત્મામાં ભેદ, આત્મામાં વિભક્તતા, અનેક આત્માઓ હોવા વગેરે બધું ભેદભાવ એ માત્ર ને માત્ર ભ્રમ છે. હકીકતમાં એ ભ્રમ દૂર થઈ જાય છે સાચી સમજથી કે જ્ઞાનથી. કયા જ્ઞાનથી? આત્માના એકત્વના જ્ઞાનથી. વિજાનતઃ મુનેહ.
એટલે આત્માના એકત્વનું જ્ઞાન પ્રાપ્ત કરનાર જે મુનિ છે, વિજાનતઃ મુનેહે બ્રહ્મ સ્વરૂપે આત્મા ભવતી, એનો આત્મા બ્રહ્મ સ્વરૂપે જ પ્રગટ થાય છે, બ્રહ્મ બનીને રહે છે, આવું કહેવાય. બ્રહ્મ સ્વરૂપે જ એ બનીને રહે છે, પ્રગટ થાય છે, એવું પણ કહેવાય. તો આ શ્રુતિ પ્રતિપાદિત આત્મદર્શન છે. એવં વિજાનતઃ મુનેહે આત્મા બ્રહ્મ ભવતી, બ્રહ્મ સ્વરૂપે જ એ બનીને રહે છે. તો અહીંયા અભેદદર્શી આત્મદર્શી એની સ્તુતિ કરવામાં આવી છે. અને કાલ્પનિક વસ્તુનો સાચો નાશ ના હોય, એટલે ભ્રમ કે બંધન જે છે, સંસારીપણું જે છે, અધૂરપ અલ્પતા મર્યાદા જે છે, એ જે હું કેન્દ્રિત માનવામાં આવેલી હતી એ માન્યતા રૂપ જ હતી, કાલ્પનિક હતી, અને માટે એનો સાચો નાશ ના હોય. કલ્પનાની નિવૃત્તિ માટે બીજી કલ્પના હોય. કલ્પનાની નિવૃત્તિ કરવા માટે શાસ્ત્ર બીજી કલ્પના કરે છે. બસ, તો એ કલ્પનાની નિવૃત્તિ, બંધનરૂપી કલ્પનાની નિવૃત્તિ મોક્ષરૂપી કલ્પનાથી થાય છે. એટલે મોક્ષ એ કલ્પનાની નિવૃત્તિ રૂપ છે. મોક્ષ ભ્રમ નિવૃત્તિ રૂપ છે, અજ્ઞાન નિવૃત્તિ રૂપ છે. તો ખાસ સમજવાનું, બંધન કે મોક્ષ કોઈ પારમાર્થિક સાચી વસ્તુ નથી. બંધન એ ભ્રાંતિ છે અને મોક્ષ એ ભ્રાંતિની નિવૃત્તિ છે. અધ્યારોપનો સાચો જન્મ નથી હોતો. સર્પ અધ્યારોપ છે, રજ્જુ સર્પ એ અધ્યારોપ છે. અધ્યારોપનો સાચો જન્મ નથી હોતો. તો સર્પનો જન્મ ક્યારે થાય? રજ્જુના અજ્ઞાનના કારણે થાય. હા, અધ્યાસ રજ્જુનું જ્ઞાન ના હોય મને, અને તો મને ભ્રમ થઈ શકે કે ભાઈ આ સર્પ છે રજ્જુના બદલે. એટલે સર્પનો અધ્યારોપ એ જ સર્પનો જન્મ છે. સર્પનો અધ્યારોપ બરોબર છે? સંભળાય છે? જતુજી, તો સંસ્કારને કેટલી સત્યતા આપવી? ના, મને ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. બોલો. સર્પને કેટલી સત્યતા સત્યતા આપવી. આપવી? કયા સંસાર? સર્પના? સંસ્કારને સત્ય આમાં મારું એવું કહેવું છે કે દોરડાનું જ્ઞાન નથી મને, એટલે મારા અંદર જો સર્પના સંસ્કાર હશે તો મને સર્પ રૂપે દેખાશે. જો ભૂત છિદ્રના સંસ્કાર કેવી હશે તે ભૂત છિદ્ર રૂપે રજૂ થશે. એટલે જે દેખાય છે એને મહત્વ જ નથી આપવાનું. છે શું, વાસ્તવિકતા શું છે એના ઉપર જ જવાનું છે. એટલે આરોપ જે થયો, જે ભૂછિદ્ર હોય, સર્પ હોય, માળા હોય, દંડ હોય, ગમે તે હોય, પરંતુ એ આરોપ થાય છે ને એ જ ક્ષણે જન્મે છે. આરોપ કાળે જ એ અસ્તિત્વમાં છે. અસ્તિત્વમાં છે એટલે આરોપ કાલીન છે, આરોપ જ છે, એક ભ્રાંતિકાલીન છે. સર્પ જે છે ભ્રાંતિકાલીન છે એવું કહેવામાં આવે છે. તો સર્પનો નાશ શું છે? હા, સ્વપ્ન જેવું છે. એક્ઝેક્ટલી. ના રહે. એટલે પ્રતીતિ કાળે જ એ મિથ્યા છે, જાગ્યા પછી તો અસત જ છે. એટલે મિથ્યા એટલે શું? ન હોય એને દેખાય એને મિથ્યા કહેવાય. જે ના હોય એને દેખાય એને દૃશ્ય કહેવાય, મિથ્યા કહેવાય, સ્વપ્ન કહેવાય. એવી રીતે તો સર્પનો અપવાદ એ જ સર્પનું મૃત્યુ છે. સર્પનો અધ્યારોપ એ સર્પનો જન્મ છે. સર્પનો અપવાદ એ સર્પનું મૃત્યુ છે. એવી જ રીતે દેહાભિમાન એટલે શું? દેહનો આત્મા પર અધ્યારોપ થવો. મારો જન્મ થયો ક્યારે? આટલા વર્ષો પહેલા. આ જન્મ મારો આપણે કેવું જન્મદિવસને કેટલો ઠોસ અને સત્ય માનીએ છીએ, એની થોડી સત્યતાને આપણે નકારવાનો અત્યારે પ્રયત્ન કરીએ છીએ. પતિનો જન્મ ક્યારે થાય? જ્યારે લગ્ન વિધિ સંપન્ન થાય એ ક્ષણે પતિનો જન્મ થાય. એટલે પતિનો જન્મ ક્યારે થાય? લગ્ન દિવસ, લગ્ન તિથિ જે છે ને એ પતિની જન્મ તિથિ છે. પતિની જન્મ તિથિ કઈ? લગ્ન તિથિ એ પતિની જન્મ તિથિ છે. તો એવી રીતે મારો જન્મ દિવસ કયો કહેવાય? જો આપણે એ દ્રષ્ટાંતને અનુસરીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મારો જન્મ દિવસ, હા,
ચૈતન્ય સર્પનો જન્મ ક્યારે થાય? સર્પનો જ્યારે રજ્જુ પર અધ્યારોપ થાય ત્યારે સર્પનો જન્મ થયો કહેવાય. એવી જ રીતે આ દેહનો જન્મ થયો ક્યારે કહેવાય? દેહનો જ્યારે આત્મા પર અધ્યારોપ થાય એ દેહનો જન્મ. એટલે જેવી રીતે પતિની જન્મતિથિ કઈ કે લગ્નતિથિ એ પતિની જન્મતિથિ છે, એ કેટલી ક્ષુલ્લક વસ્તુ છે. એવી જ રીતે મારો જન્મ જે આપણે કહે ભાઈ મારો જન્મદિવસ આવ્યો છે કાલે, એટલે આપણે ઉજવીએ છીએ વગેરે વગેરે, એ પણ કેટલું ઓલું કલ્પના માત્ર છે, અધ્યારોપ માત્ર જ છે જન્મદિવસ. દેહનો અધ્યારોપ જ્યારે ચૈતન્ય પર થાય છે એ આપણો જન્મદિવસ. હા, એટલે આ પ્રમાણે સત્યતા એની ખરી પડવી જોઈએ. એ વાત સમજો. આત્મા ઉપર જ્યારે દેહના નામ અને આકારનો અધ્યારોપ થાય એ ક્ષણે દેહનો જન્મ થાય છે. દેહનો જન્મ કોઈક સાલમાં કોઈક સમયે થયો હોય એવું નથી. આત્મા પર જ્યારે દેહનો નામ અને આકારનો અધ્યારોપ થાય, ચૈતન્ય પર જ્યારે જડનો અધ્યારોપ થાય એ જડનો જન્મ છે. એટલે દેહાત્મા બુદ્ધિનો નાશ એ જ ખરું મૃત્યુ છે. એટલે ફરી મરવું ના પડે એના માટે શું? દેહાભિમાનથી મુક્ત થવાનું છે. મૃત્યુના ડરથી મુક્ત થવા માટે શું કરવું જરૂરી છે? દેહાભિમાનની નિવૃત્તિ. એટલે ઉપાધિથી વિવિક્ત અત્યંત સ્વતંત્ર આ આત્મતત્વ છે અને દેહાદી ઉપાધિ આત્માથી અનન્ય છે. આ પ્રમાણે સંબંધ રહેલો છે. B = A, A ≠ B. હું આત્મચૈતન્ય દેહાદિથી સ્વતંત્ર છું અને દેહાદી મારાથી સ્વતંત્ર નથી. દેહ મારા પર અધ્યારોપિત છે. આને અદ્વિતીયત્વ કહેવાય. અદ્વિતીયત્વ કોને કહેવાય? દેહ અને આત્મા આ બંને વસ્તુઓ અનુભવાય છે ત્યારે આત્મા અદ્વિતીય કઈ રીતે કહી શકાય? હું આત્મચૈતન્ય દેહથી સ્વતંત્ર છું, દેહ મારા પર અધ્યારોપિત છે. આને અદ્વિતીયતા કહેવાય આત્માની. દેહાદી ઉપાધિ મારાથી અન્ય સ્વતંત્ર જુદી નથી, ભિન્ન નથી, અને હું દેહાદી ઉપાધિથી ભિન્ન છું, સ્વતંત્ર છું. આને આત્માની અદ્વિતીયતા કહેવાય. તો અદ્વિતીયતાના જ્ઞાન માટે જે અંતઃકરણ જોઈએ એનું નિર્માણ કરવાનું છે. શુદ્ધ અંતઃકરણમાં જ અદ્વિતીયતાનો બોધ થાય છે. શુદ્ધ અંતઃકરણ એટલે રિલેટિવલી પરિચ્છિન્નતાથી મુક્ત અંતઃકરણ. આત્મા જેવો છે એવું અંતઃકરણ રિલેટિવલી બનવું જોઈએ. આત્મા જેવો વિશાળ છે, જેવો પ્રેમાળ છે, જેવો કરુણાવાળો છે એવું અંતઃકરણ બને ત્યારે આ અદ્વૈત જે છે એ સિદ્ધાંત આપણા અંતઃકરણમાં લાગુ પડે એને હિન્દીમાં ઘટે એવું કહેવાય. લક્ષણ જે છે ને એ ઘટે. પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખ થાય, ઓળખાણ પણ કહેવાય. તો લક્ષણ જે છે અદ્વિતીયતાનું લક્ષણ એ લાગુ ક્યારે પડે? પ્રમાણ વડે અનુભવ થતો હોય તો પ્રમાણ શું છે? શુદ્ધ અંતઃકરણ. અને લક્ષણ શું છે? તત્વમસી વગેરે અભેદનો જે કંઈ ઉપદેશ છે લક્ષણ છે. શુદ્ધ અંતઃકરણ વડે એ અદ્વિતીયતાનો અનુભવ થાય છે. અદ્વિતીયતાનો અનુભવ શુદ્ધ અંતઃકરણને થવાનો છે. શુદ્ધ અંતઃકરણ થશે ત્યારે અદ્વિતીયતા અનુભવાશે, પ્રેક્ટિકલ પ્રસ્તુત બનશે આપણને. એટલે સનાતન એવો મોક્ષ અદ્વિતીયતા કે શુદ્ધ અંતઃકરણમાં પ્રગટ થાય છે. એટલે પોતાના વ્યાપક એવા બ્રહ્મ સ્વરૂપને આ મુનિ જે છે આત્માના એકત્વને જાણનાર મુનિ પોતાના વ્યાપક અપરિચ્છિન્ન બ્રહ્મ સ્વરૂપને ઓળખી લે છે, પોતાના અદ્વિતીય સ્વરૂપને ઓળખી લે છે. એટલે એ તત્પદાર્થથી જુદો રહેતો નથી. વિજાનતઃ મુનેહે આત્મા ભવતી. તો વિજાનતઃ મુનેહે જે જાણનાર આત્માના એકત્વને જાણનાર જે મુનિ છે એ બ્રહ્મ સ્વરૂપે આવી રીતે તત્પદાર્થથી ભિન્ન વિખૂટો પડેલો રહેતો નથી. તત્પદાર્થ રૂપ જ બનીને રહે છે. તો આ પ્રમાણે દ્વિતીય અધ્યાયની પ્રથમ વલ્લી જે છે એ સુંદર રીતે
સમાપ્ત સંપન્ન થઈ. બહુ જ મહત્વનો આ ઉપદેશ છે દ્વિતીય અધ્યાયની પ્રથમ વલ્લીનો. આપણા બધાને આત્મસાત થાય એ પ્રમાણે પરમાત્માને પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગુરુવર. Recording stop.